नमस्कार दोस्तों, आपનું हार्दिक સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર। આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ગુજરાત પર આવી રહ્યો છે મોટો ખતરો। હવે અહીં આવી રહ્યો છે મહાતોફાન। 140ની સ્પીડથી પવન ફૂંકાશે। ગુજરાત નજીક અરબ સાગરમાં પણ સર્જાયું ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ। હવે અહીં આવી રહ્યું છે મહાતોફાન। ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમીથી હાહાકાર મચી રહ્યો છે। અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ભારતના દરેક રાજ્યોમાં હાલત ખરાબ છે। બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ માટે સાવધાન રહેવાની સલાહ આપી છે। આ ઉપરાંત ગુજરાત માટે પણ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। આજના સમાચાર જરૂરથી જોઈ લેજો અંત સુધી। રેમલે મચાવ્યો કહેર। ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોનો જીવ લઈ ચૂક્યો છે। પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે 6 જેટલા લોકોના જીવ ગયા છે। તેલંગાણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાતે આવેલા તેજ આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે 13 લોકોના મોત થઈ ગયા છે। રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો છે। બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા, જ્યારે લાખો લોકો વીજળી વગરના રહેવા માટે મજબૂર થયા છે। રેમલના પ્રભાવને જોતા અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે। આ રાજ્યને કરાયું એલર્ટ। રેમલને લઈને બિહારને પણ સાવધાન કરાયું છે, જેના કારણે બંગાળ અને બિહાર વચ્ચેની વિમાન સેવા પ્રભાવિત થઈ છે। એવું કહેવામાં આવે છે કે બિહારમાં સોમવારથી આગામી 5 દિવસ સુધી આ સાયક્લોનની અસર જોવા મળશે। આ અંગે ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીથી ઉઠેલા આ તોફાન રેમલનું સમુદ્રી કાંઠા વિસ્તારોમાં લેન્ડફોલ થયું છે, પરંતુ પશ્ચિમ બંગાળ બાદ હવે તેની અસર બિહારમાં પણ જોવા મળશે। આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। આઈએમડી પટનાના વૈજ્ઞાનિક કુશાલ કૌશિક મેટેનાએ જણાવ્યા મુજબ સોમવારથી ખતરનાક ચક્રવાતી તોફાન રેમલથી બિહારના પૂર્વી વિસ્તારો પ્રભાવિત રહેશે। જો કે બિહારમાં તેની મિક્સ અસર જોવા મળશે, પરંતુ પૂર્વ ભાગના જિલ્લાઓમાં વાદળનો ગડગડાટ અને આંધી સાથે સામાન્યથી થોડો વધુ વરસાદ પડે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગે બિહારના સુપૌલ, અરરિયા, કિશનગંજ અને કટિહારમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। મિઝોરમમાં વાવાઝોડાની અસર। મિઝોરમની રાજધાની આઇઝોલમાં આજે થયેલા ભૂસ્ખલનોમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જેમાં એક પથ્થરની ખાણ ધસી પડવાથી થયેલા 11 મોત પણ સામેલ છે। મીડિયા રિપોર્ટ મુજબ રેમલ વાવાઝોડા બાદ થયેલા ભારે વરસાદથી આ ભૂસ્ખલન થયો છે। ક્યાં સુધી રહેશે અસર? હવામાન વિભાગનું માનવું છે કે આગામી 5 થી 6 દિવસ સુધી બિહારના હવામાન પર તોફાનની અસર જોવા મળશે। આ દરમિયાન અનેક જિલ્લાઓમાં મધ્યમ અને કેટલીક જગ્યાઓ પર સામાન્ય સ્તરથી વધુ વરસાદ પડવા ઉપરાંત 130 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી પણ આશંકા છે। આઈએમડી મુજબ એક બાજુ જ્યાં તોફાનના કારણે ઉત્તર બિહારમાં ભારે આંધી તોફાન જોવા મળશે, ત્યાં બીજી બાજુ દક્ષિણ બિહારમાં હવામાન ખુશનુમા રહેશે। જોકે હવામાન ખાતાના વૈજ્ઞાનિક ના જણાવ્યા મુજબ નબળું પડી ચૂકેલું વાવાઝોડું રેમલ હવે વધુ નુકસાન કરે તેવી શક્યતા નથી, પરંતુ બંગાળની ખાડીમાંથી નીકળેલી ભેજવાળી હવાની અસર બિહારમાં પણ જોવા મળશે। રેમલની અસરને જોતા બંગાળ અને ઝારખંડની વિમાન સેવા પ્રભાવિત થઈ છે। હવામાન ખાતાએ પૂર્વ બિહારના લોકોને ખાસ સતર્ક રહેવા જણાવ્યું છે। ગુજરાત માટે આગાહી। ગુજરાતની વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી ગુજરાતમાં તાપમાન ઘટાડો થતાં લોકોને મળશે રાહત। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટાડો થશે। હાલ ગરમીને લઈ કોઈ એલર્ટ જાહેર કરાયું નથી। પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે। કાલે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હાલ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ વધતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે। દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ વર્ષે દેશના 106% વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે। આજના સમાચારમાં બસ આટલું જ। માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો।